મિત્રો, ખેતરમાં ઘઉંમાં કે બીજામાં એક સરસ ઘાસ થાય છે પાંદાવાળું, જેને ચીલ કહેવાય. આ ચીલ છે ને, એ ચીલની કઢી સરસ થાય ને રોટલા સારા ભાવે. અમારે ગામમાં એક ભાઈ છે ને, તે કહે છે કે હારે હું તો દરરોજ ચીલની કઢી બનાવીને ખાઉં છું, એ પેટ સરસ સાફ થઈ જાય છે. મેં કીધું સાચી વાત તમારી. આ ચીલ છે, મેથી છે, એ છે ને ગેસ થતો હોય ને તોય ના થાય અને પેટ સાફ કરે. તો હું આજે ચીલની મેં પરમ દિવસ દવા છોંટી હતી, કારણ કે ચીલ મોટો થાય તો ઘઉંમાં મજા ના આવે એટલે દવા છોંટવી પડે. પણ દવા ના છોંટેલી હોય એવો ચીલ તમને બતાવું. જુઓ, એ આ ચીલ છે, આ રહ્યો એ ચીલ છે, અને આ ચીલ છે એની કઢી આમ મસ્ત, આમ આખું દહીં હોય અને આમ ચોરી અને રસ જેવું બનાવી અને એની કઢી બનાવવામાં છે ને બહુ મજા આવે, જોરદાર મજા આવે. અને પેટ તમારું એકદમ સાફ થઈ જાય, કબજિયાત થઈ હોય તો મટી જાય એવી આ આયુર્વેદિક દવા અને ખોરાકનો ખોરાક છે મિત્રો. તો સિટીમાં તો ના મળે, પણ ગામડાવાળા ખાય, અને સિટીમાં ગામડાવાળા જુડીઓ બનાવીને વેચે, અને સિટીમાં હવે તો બધું મળે છે ભાઈ. આવજો મિત્રો, મોજ કરજો. લો.